મોજના દરિયામાં વગર હોડીએ સામે કિનારે જવા નીકળેલા તમામ સાહસી અને ખોજી મિત્રોનું આપણી અગોચરની યાત્રામાં સ્વાગત છે. પગરે વિનાનું મારે ચાલવું, એવી અટપટી અને વિચિત્ર યાત્રા કરવા સાહસ જોઈએ મિત્રો. અને એવો વિચાર પણ તમને આવ્યો, એ જ એક અમૂલ્ય મૂડી સમજો. એ મૂડીને સાચવી રાખજો. આટલા મોટા અસ્તિત્વમાં ક્યાંક ને ક્યાંક તમારો એ વિચાર પહોંચશે અને કોઈને કોઈ એવા વિચારવાળા માણસની ઊંઘ હરામ કરશે અને એ સામેથી આવશે. બસ જરૂર છે તમારે એ યાત્રાના વિચારને માયા મૂડી સમજીને સાચવી રાખવાની. બસ એક નમ્ર અરજ સમજી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને સંબંધી મિત્રોને પણ શેર કરવા મહેરબાની કરશો એ વિનંતી. મિત્રો, તમારી અંદરનો અલખ કેવો છે એ તમને કહે છે, તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અને તું આ દરિયાના ઊંડાણ માપવાનું સાવ છોડી દે. તું મારામાં ઉતર વાલા, હું સાતમા પાતાળ જેવો છું. તું ડગ ભરવાની હિંમત કર, ઉતરતા ઢાળ જેવો છું. મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું. અને તું આ દરિયાના ઊંડાણ માપવાનું સાવ છોડી દે. તું ફક્ત મારામાં ઉતર. તું મારામાં ઉતર વાલા, હું સાતમા પાતાળ જેવો છું. મિત્રો, મને આ જ વેદના છે કે તમારી સાવ નજીકમાં નજીક, યાને કે તમારી જ અંદર આવો શરમાળ અને છતાંય વિકરાળ સાવજ ઊભો છે. અને છતાંય આપણે મનુષ્ય એનાથી અજાણ, એકલા અટુલા, દુઃખો અને બોજ લઈ ક્યાં જીવીએ છીએ. આપણે ક્યાં જીવીએ છીએ અને ક્યાં મરી જઈએ છીએ એ આપણને પોતાને પણ ખબર હોતી નથી. 70-80 વર્ષે મારા જેવા કોઈના શબ્દો સાંભળીને તમે સફાળા જાગી જાઓ છો અને ફોન લગાવો છો કે જિંદગી એળાઈ ગઈ અને કાંઈ આ બાબતનું કાંઈ કોઈએ કહ્યું જ નહીં. તો આવો જોઈએ તમારી અંદર રહેલા અલખ ધણી સુધીની આ યાત્રામાં આપણને ક્યાં અને કોણે ભૂલા પાડ્યા. તો મિત્રો, જીવનમાં મુખ્ય બે જ ધારા છે. એક બુદ્ધિથી જીવાતું જીવન અને બીજું બુદ્ધિની પેલે પાર જીવાતું જીવન. એમાં બુદ્ધિથી જીવાતી જિંદગી આપણે બધાય કરોડોની સંખ્યામાં જીવીએ જ છીએ. પણ બુદ્ધિની પેલે પાર સુધીના જીવનમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ પહોંચી શકે છે, જેને આધ્યાત્મ કહેવામાં આવે છે. હવે એ બે વચ્ચેનો તફાવત જોઈએ તો બુદ્ધિ કક્ષામાં રહીને જીવાતા જીવનમાં
તમને તો ખબર જ છે, દુઃખો અને વેદનાઓની ભરમાર સિવાય કાંઈ નથી. જ્યારે બુદ્ધિ કક્ષાની પેલે પારના જીવનમાં સંતો કહે છે, અમારા દેશમાં નિત પૂનમ કદી અમાસ ના હોય, દિન ઉગે ને દિન હાથ મેં, નહીં ભૂખ્યા નહીં તરસ્યા, આપણા દેશમાં રે અચરજ ખેલ રચાયો. તો જે ધારામાં મોજ અને ફક્ત મોજ છે, મનુષ્ય એકદમ દુઃખોથી મુક્ત થઈ જાય છે, છતાં આપણે એ ધારામાં પ્રગતિ કેમ નથી કરી શકતા? કેમ કોઈ ગણ્યા ગાંઠ્યા લોકો જ એમાં આગળ આવે છે? આ વિચારવા જેવું નથી મિત્રો. મને નાનપણથી આ પ્રશ્નો થતા હતા કે ભગવાન બધું કરે છે તો ખોટું કરવાનો વિચાર પણ એ જ આપતો હશે ને? તોય પાછા લોકો એમ કહે છે કે ખોટું કરો તો નરકમાં જાઓ. સાલું કાંઈ સમજાતું જ નહોતું કે આ કોયડો છે શું. એટલે પૂરી જિંદગી મેં આ વિષય ઉપર કાઢી નાખી અને સમજાયું કે જે લોકો બુદ્ધિ કક્ષામાં જીવે છે, એમણે જ આ અહીંયા પણ એમની બુદ્ધિ લડાવીને આખી ધારાને મચેડી નાખી છે. એકદમ સરળ પરમાત્માને અઘરો બનાવી દીધો છે. મનુષ્યને વામણો અને પરમાત્માને દુર્લભ બનાવી દીધો. મનુષ્યની ચેતનાને ગૂંચવાડામાં નાખી દીધી. એને બહાર ફરતી કરી નાખી. તો કેવી રીતે? તો બુદ્ધિ કક્ષાની પેલે પાર કોઈ બુદ્ધ પુરુષ પહોંચ્યા અને એમણે કહ્યું કે ભીતરની યાત્રામાં જ્યોતિ દેખાય છે. એટલે આ બુદ્ધિશાળી પ્રાણીઓએ બહાર દીવા સળગાવવાનું ચાલુ કર્યું. જ્યારે કોઈ પહોંચેલા મહાત્માએ કહ્યું કે ત્યાં આનંદ જ આનંદ છે, વાંસળીનો અવાજ નાદ સંભળાય છે, તો આ લોકોએ બહાર ઢોલકાને કાંસા મંજીરા વગાડવાનું ચાલુ કર્યું. એમ ધીરે ધીરે મનુષ્યની ચેતના જે અંદર ગતિ કરવી જોઈએ એની જગ્યાએ બહાર ફેલાઈ ગઈ. બસ હવે એ બહાર ફેલાઈ ગયેલી મનુષ્યની ચેતનાને મારે અંદર લઈ જવી છે. અને એના માટે જે ધ્યાન સાધના છે, એમાં જે લોકોને ઘણી બધી ગેરસમજ છે, એને દૂર કરવી છે, હિંમત આપવી છે અને દરેક ઘરમાં ધ્યાનનો દીપક સળગે એ જ કામ મારે કરવું છે. આપણા વિડીયો જોઈને તમારા જે ફોન આવે છે, એનાથી મને લાગે છે કે આપણાને અમુક અંશે સારી એવી સફળતા પણ મળી છે. એનો મને સંતોષ છે. એટલે જ હું વારંવાર વિનંતી કરું છું કે કાંઈ પણ મૂંઝવણ હોય તો વિના સંકોચ ફોન કરજો, જેથી આપણી આ અગોચરની યાત્રામાં કાંઈ રૂકાવટ ના રહે. મિત્રો, અગોચરની યાત્રાને હજી આપણે સમજ્યા જ નથી. અગોચરની યાત્રા એટલે જન્મ મરણની ઝંઝટમાંથી છૂટવાની યાત્રા. ફક્ત આ જન્મ નહીં, પણ જન્મો જન્મના બંધનમાંથી મુક્તિ થઈ જાય એનું નામ અગોચરની યાત્રા.
બુદ્ધિ કક્ષાની પેલે પારની દુનિયા કેવી છે એની વાત કરીએ તો એમાં વસંત છે વાલા. એને તમે વસંત પણ કહી શકો. એકવાર એ દુનિયામાં આવી જાવ ને પછી જગતની ચિંતા રહેતી નથી. અને એકવાર એના અધિકારી જો તમે થઈ જાઓ એટલે તમારી જવાબદારી એ પરમાત્માની બની જાય છે. તમે જુઓ, પશુ પંખી આ બધા ક્યાં તમારી જેટલી દોડાદોડ કરે છે, તોય બધા મોજમાં દેખાય છે ને. તમારી જેમ એમને પણ બૈરી છોકરા બધું નથી ભાઈ. તોય ક્યાંય કમાવા જતા જોયા તમે? એના ઉપર એકવાર છોડો ને એટલે જવાબદારીથી તમે મુક્ત બની જાઓ અને છતાંય પાછા આઠે પોર આનંદમાં હોય. મિત્રો, આ તો તમે જાણતા નથી એટલે તમને એવું લાગે. આ જુઠ્ઠા સદ્ગુરુઓ અને જુઠ્ઠા ડુપ્લિકેટ સંતોના લીધે તમને એની ખબર નથી. બાકી જો હકીકતમાં એકવાર સાચા સંતને તમે જોઈ જાઓ ને તો તમને એમ થઈ જાય કે ગમે એમ કરીને હવે અહીં પહોંચવું જ પડશે. સાચો જે માલમી હોય ને એને તમારી પાસે કાંઈ લોભ લાલચ હોય નહીં. એનું કામ એવું હોય કે એ તમારી પાસે કાંઈ બી માગે નહીં અને સામે તમને કાંઈ આપે પણ નહીં. જો એને એની ભાષામાં વાત કરનારો મળે તો જ એ ખુલે. બાકી તમે ગમે એટલું મથો ને એક શબ્દ ના બોલે. બાકી આ બની બેઠેલા ગુરુઓ અને સદગુરુઓને તો એમના આશ્રમોની લાઈટો ઝગમગાટ રાખવી છે. એટલે એ જો તમારી પાસેથી ના પડાવે તો બીજું કરે પણ શું? જ્યારે પેલાને તો આખું અસ્તિત્વ એની સાથે હોય. એને શું જરૂર છે તમારી? અને એટલે તો આ મહેનત કરું છું હું મિત્રો, કે ક્યાંક કોઈને મારો એકાદ શબ્દ પણ જો લાગી જશે તો એની જિંદગી પલટાઈ જશે. કારણ કે કદાચ હું તમને કરોડો રૂપિયા આપી દઉં ને પણ છતાંય તમને શાંતિ નહીં મળે. પણ આ જે હું તમને વિડીયોના માધ્યમથી આપી રહ્યો છું એમાંથી એકાદ શબ્દ પણ જો તમારા ચિત્તમાં ચોંટી જાય તો તમને જીવનભર માટે શાંતિ થઈ જશે. એટલે સંતોએ કહ્યું છે ને કે ચિત્તમાં ચટકી લાગ્યા વગર કીર્તાર નહીં મળે. વચ્ચે જ એક મિત્રનો ફોન હતો. એ ફોનમાં કહેતા હતા કે તમારા અવાજમાં જાદુ હોય એવું લાગ્યું. તમારું વિડીયો સાંભળતા સાંભળતા જ હું ધ્યાનમાં સરી પડ્યો. આવું દરેક જગ્યાએ થાય તો ઘણું છે. તો મહેનત પણ આપણી મજરે આવી હોય એવું લાગે. તમે મિત્રો કુદરતને ચારે બાજુ જોતા હશો. સૂર્ય, ચંદ્ર, તારા તમે જુઓ એના સમય ઉપર ઉગે એટલે ઉગે જ અને આથમે એટલે આથમે જ. કરોડો વર્ષોથી આ સતત ચાલતું આવે છે. માણસ ક્યાંનો ક્યાંય અપડેટ થઈ ગયો પણ કુદરતી પરિબળોને તમે જુઓ એના એ જ છે. એને કહેવાય વસનવાલા. અને એમાં તમારો એકાદ નિયમ ભેળવી દો ને તો તમે વસન વિભૂતિ બની જાઓ. કશું અઘરું નથી દોસ્ત, પણ એક ભરોસો આવવો જોઈએ તમને. અને એ ભરોસો અપાવનાર
કોઈ હોવો જોઈએ. એટલે તો સંતોએ કહ્યું છે ને, દરિયામાં દેજે દોત તારણહારો તારશે, મનમાં લાવીશ માં ખોટ. જરાય ખોટ ના લાવતો મનમાં. અને એ જ વસ્તુ તોરલે જાડેજાને એ જ કહેલું કે જાડેજા શાયરમાં દેજો ડગ, તારણહારો તારશે. શાયર એટલે પણ દરિયો થાય. પણ બહુ અઘરું છે એ વિશ્વાસ લાવવો. કોઈ શૂરવીરનું કામ છે આ. પણ આપણને તો શંકા છે કે આ હવા, આ પ્રકાશ, આ અસ્તિત્વ, એમાં ક્યાંય કોઈ તારણહારો તો દેખાતો નથી. કોણ તારશે? કોના ભરોસે છોડી દેવું? કોઈ દૂર દૂર સુધી દેખાતું તો છે નહીં. એમ કાંઈ છોડી દેવાય? પણ એકવાર છોડીને જુઓ દોસ્તો, અને જુઓ તમે કે દેખો દાખલા નજર કા, બધી જ વ્યવસ્થા થઈ જાય તમારી. કોઈ ચિંતા રહે નહીં તમારે. એક પ્રેમાળ અને કરુણાથી ભરેલા અસ્તિત્વની તમને ગોદ મળી જાય. એટલે તો આપણે એને અગોચર કહીએ છીએ. એ તમારી નરી આંખે નહીં દેખાય. એ અગોચરની દુનિયાનો બાપ એમાં બેઠો છે. આમ તમે મૂકો અને આમ એ તમને બાથમાં ભરી લેશે. એટલે તો સંતોએ કહ્યું છે કે જિસને ખોયા ઉસને પાયા. વળી પાછું આગળ શું કહે છે? જબ ખોયા તબ પાયા. સમજ્યા? જિસને ખોયા ઉસને પાયા, જબ ખોયા તબ પાયા. એક ઘડી સેકન્ડની વાર નથી વાલા. પણ આ ખુલ્લા અસ્તિત્વ ઉપર તમારે આંધળી દોટ મૂકવી પડે. એટલો ભરોસો નથી આવતો તમને. પણ જો તમને એના ઉપર ભરોસો ના આવે તો મને જોઈ લો. હું જીવતો જાગતો માણસ છું. મારી અંદરના અલખના શબ્દો ઉપર ભરોસો રાખો. એ કદી તમારી બેડલીને ડૂબવા નહીં દે. મિત્રો, આ તમારી જે નરી આંખે દેખાય છે એ દુનિયામાં આગળ આવવા માટે તમને તો ખબર જ છે કે આજકાલ ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો અને લોકો ઘણા બધા ઉપાયો બતાવતા જ હોય છે. પણ હું તો અગોચરની દુનિયાનો માણસ છું. એટલે મને એમાં જ ખબર હોય કે એમાં આગળ આવવા શું કરવું. તો એનો એકદમ સીધો ને સરળ ઉપાય છે કે ખાલી ખેતરમાં કોઈ કાગળ પડ્યું હોય અને હવાની મરજીથી આમ તેમ ઉડ્યા કરે, બસ એ કાગળ તમે બની જાઓ. પછી જુઓ, તમે જે વિચારોથી હેરાન પરેશાન થઈ ગયા છો એ બધું જ ગાયબ થઈ જશે. તમે જ નથી, તમે કોરું કાગળ બની ગયા. પછી વિચારો પણ તમારા ક્યાંથી હોય? થોડી અઘરી છે દુનિયા. અને એનું કારણ એ છે કે તમારી આ ચર્મચક્ષુથી એ દેખાતી નથી. બીજું કાંઈ નથી. પણ એનો અર્થ એ નથી કે વસન નથી વાલા. પગરે વિનાનું મારે ચાલવું અને પાંખ વિના પહોંચવું આકાશ. એવી છે આ યાત્રા. હવે આ વસ્તુ તો જો કે આધ્યાત્મિક જગતના તમામ ખોજીઓ જાણે છે કે પગ વિનાની આ યાત્રા છે. પણ મારે તો પગ વિના ચાલવું પણ છે
અને સાથે મારે કોઈ સલાહકાર પણ જોઈતા નથી. કોઈ ગુરુની જરૂર વગર ચાલવું છે. ભલા માણસ, તું પગ વિના ચાલી શકતો હોય તો ગુરુ વિના પહોંચી ના શકે? કોઈ ગુરુની બેસાખી મારે નથી જોઈતી. પગ વિના ચાલવાની હિંમત છે. મૂળ વગરના ઝાડ સાથે હું પૂરી જિંદગી જીવ્યો છું. આ મારી કાયા છે. મૂળરે વિનાનું કાયા ઝાડવું, એ હું મનુષ્ય છું. બસ આપણે ભજનો ગાઈને બહાર ફેંકી દઈએ છીએ, પણ એને અંદર નથી ઉતારતા. તો મૂળ વગરના ઝાડવા સાથે પૂરી જિંદગી જીવનારો હું મનુષ્ય છું. મિત્રો, તમે આજે ગુરુ કરો તો એ સારો નીકળે યા ખરાબ પણ નીકળી શકે. એના કરતાં એકલા જ નીકળો. અટપટી યાત્રામાં બધું અટપટું જ રાખો. ભલે આખી દુનિયા કહેતી હોય કે ગુરુ વિના જ્ઞાન ના હોય, પણ ગુરુ તો ગમે ત્યાં ગોથા ખવડાવે. એના કરતાં બિંદાસ મિત્ર ભાવે આવો. કારણ કે જગતમાં દાખલા છે કે સગા ભાઈઓએ જેને છોડી દીધો હોય એ મિત્રના સહારે ઊભો હોય છે. એટલે કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. ફક્ત મિત્ર ભાવે આવો અને આપણે સાથે મળીને આ યાત્રા કરીએ. કબીરા ખડા બજાર મેં લીએ લુકાઠી હાથ, જો ઘર બારે અપના ચલે હમારે સાથ. એક પણ વસ્ત્ર વગર આવેલો હું મનુષ્ય છું. પડતો આખડતો ઊભો થયેલો હું મનુષ્ય છું. ખબર નહીં કોણે મારા માથે બેસીને મને દબાવે રાખ્યો. દુનિયાના તમામ બંધનો છે, એમ ગુરુનું પણ એક બંધન છે. એ તમામ બંધનોને હું તોડી નાખીશ અને છતાંય હું આકાશ સુધી ઉડી જઈશ. હું મનુષ્ય છું. મૂળ વગરના ઝાડ સાથે રહેનારો મનુષ્ય છું. મિત્રો, આ ખુમારી હશે તો તમને આ યાત્રા અટપટી નહીં લાગે. અંધકારમય ભવિષ્યને સહારે તમારે તમારી જિંદગી દાવ ઉપર લગાવવાની છે. કરી શકો તો જ તમને મારી સાથે મોજ આવશે. બાકી 5 બીલીપત્ર ચડાવી દેજો, બધું આનંદ મંગલ થઈ જશે. એવું કહેનારા કરોડો સહારા ભરેલા પડ્યા છે અહીંયા જગતમાં. પણ હું પોતે નિસહાય છું અને તમારા પણ સહારા બધા ખેંચી લઈશ. સાહસ હોય તો જોડાજો આ અગોચરની યાત્રામાં. કશુંય ગોચર નહીં થાય. બધું અગોચર અને અજાણ્યું હશે. એક એક સેકન્ડ વિરહની વેદના હશે. એમાં તડપવા તૈયાર હોય તો આવો. તમારું હૃદયથી સ્વાગત છે આ મોજના દરિયામાં. તો મિત્રો, અગોચરની દુનિયામાં આવતા પહેલા તમારું જીવન થોડું હળવું બનાવી લો. જે થવાનું છે એ થઈને જ રહેશે અને જે નથી થવાનું એ કદી નહીં થાય. એટલે ખોટી બુદ્ધિ લડાવો નહીં અને ખોટી ચિંતાઓ કરો નહીં. તમારા અડધા રોગ તો આમાં જ મટી જશે. તો આવો એની પણ થોડી વાતો કરીએ. હું પહેલાં જ્યારે કવિતા જગતમાં હતો ત્યારે હું અમદાવાદ રહેતો હતો. મારા એક કવિ મિત્ર હતા, પ્રકાશભાઈ પુરોહિત. એમની સહાયથી એક બીજા મણિનગરમાં રહેતા કવિ મિત્રને હું મળવા ગયેલો.
જગદીશ ધનેશ્વર ભટ્ટ એમનું નામ હતું. એમની એક કવિતાની પંક્તિઓ આજે પણ મને યાદ છે કે કાલ સવારે કોણ જાણે શું થશે, કોને ખબર, કે ઝાંઝવાના જળ ઉપર વહાણો તરે, કોને ખબર. ઝાંઝવાના જળ ઉપર વહાણ પણ તરી જાય એવું પણ શક્ય છે. ભવિષ્ય કેવું અંધકારમય છે. કાલે શું થશે કાંઈ ખબર નથી, છતાં માણસ જીવે જાય છે. પણ એના બે રસ્તા છે. ભવિષ્ય જાણવાનો કોઈ રસ્તો નથી મળતો તો ભવિષ્યને આધારે જે પણ જીવન છે એને બિંદાસ છોડી દો. તારી રજામાં રાજી. એના માટે પણ પહેલાં ભણવામાં એક કવિતા આવતી. મને ખબર નહીં, પણ એ કવિતાની અમુક પંક્તિઓ જિંદગીભર મને યાદ રહી કે ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારા એ, અતિ પ્યારું ગણી લેજે. એને જે પ્યારું લાગ્યું એ તમને આપ્યું તમારી કેપેસિટી મુજબ, તો એની અવગણના શા માટે? તું પણ એને પ્યારું ગણી લેજે. જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે, ન સારા કે નઠારાની જરાય સંગ તે રહેજે. આપણે બાહ્ય જગતની આંખે ખરી વસ્તુ શોધવા નીકળ્યા છીએ, પણ એટલે કહ્યું કે આ જગતના કાચના યંત્રથી એ વસ્તુ તને નહીં મળે. મેં તો ઘણા બધાને આ વાક્ય કહેતા સાંભળ્યા છે કે યાર મારે તો એવું થાય છે ને કે બાપ બનાવીને રાખીએ ત્યારે સાપ થઈને કરડે છે. પણ આ વસ્તુ ઘણા માણસો સાથે થાય છે, પણ આપણે એ વસ્તુને નેગેટિવ જોઈએ છીએ એટલે. બાકી પરમાત્મા તમારા સહારા છોડાવી દેવા માગે છે અને તમે છો કે તોય માણસોને ચીપક્યા કરો છો. એટલે અહીં કહ્યું છે કે સારા કે ખરાબ કોઈની પણ સંગત શા માટે તારે રાખવી છે? અને આમેય મિત્રો, જીવનની કેડી ઉપર ક્યાં કોઈ કાયમ સાથે રહે છે? તમારા સગાવાલા, મિત્રો કાંઈ ને કાંઈ સ્વાર્થથી જોડાયેલા હોય છે. બાકી તમારો જે દિવસ દી મોડો પડે ને એ દિવસ તમે એકલા જ હશો. એટલે એણે તમારી લાયકાત મુજબ ઘણું આપ્યું છે. એ સંતોષ જો તમે રાખશો તો હજી અઢળક આપશે. એ તમે નક્કી રાખજો. જીસસનું એક વાક્ય છે કે જેની પાસે નહીં હોય એની પાસે જે થોડું પણ હશે ને એ છીનવી લેવામાં આવશે, અને જેની પાસે હશે એને વધારે આપવામાં આવશે. તો અટપટું વાક્ય છે, પણ એમનો કહેવાનો અર્થ એ હતો કે તમારી પાસે છે છતાં જો તમે નથી કરશો તો હશે એ પણ છીનવી લેવામાં આવશે, અને જેની પાસે થોડું પણ હશે છતાં એ સંતોષમાં રહેશે તો એને વધુ આપવામાં આવશે. આગળ આ કવિતાની એક પંક્તિ છે કે અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો, ના માગે દોડતું આવે, ના વિશ્વાસે કદી રહેજે. આ પંક્તિ આપણી યાત્રામાં એકદમ ફિટ બેસે છે, કારણ કે તમે જેટલું એને પકડવા જશો એ દૂર ભાગતું જશે. નસીબ ગાંડા જેવું છે, એને પકડો નહીં ને તો એ દોડીને સામેથી આવશે.
ધ્યાનમાં પણ એવું જ છે કે જેટલું નક્કી કરીને તમે બેસશો એ દિવસ કાંઈ નહીં થાય. અને જો સહજ ભાવે તમે રોજ બેસતા જશો એટલે ધીરે ધીરે તમારી સ્થિરતા આવવી ચાલુ થશે. મિત્રો, ધ્યાનમાં અમુક અનુભવો દરેકને એની પ્રકૃતિ મુજબ અલગ અલગ થતા હોય છે. એટલે આપણે કોઈ દિવસ ધ્યાનના અનુભવોની વધુ ચર્ચા નથી કરતા. કારણ કે જો તમે કોઈ અનુભવ સાંભળી લો અને તમારા મગજમાં બેસી જાય તો તમને એવો અનુભવ મન પાછું કરાવી દે. પણ હકીકતમાં એ મનનો ભ્રમ જ હોય. એટલે યાદ રાખવું કે કાંઈ ના કરવું એનું નામ જ ધ્યાન કરવું. કોઈ પણ પ્રકારની ધારણા વગર તમારે સહજ ભાવે રોજ તમારો ક્રમ જાળવી રાખવો. કારણ કે આપણે કપડાની દોરડીથી લોખંડ કાપવા નીકળ્યા છીએ, એ યાદ રાખજો. એટલે ઉતાવળે આંબા નહીં પાકે. પૂરી આધ્યાત્મિક યાત્રાનો એક જ મહામંત્ર છે કે ધારણા ધરજો ધીરજની. ધીરે ધીરે રહેવણા, ધીરે સબ કુછ હોય. માળી ખેંચે ચોકડા, ઋતુ આવે ફળ હોય. બસ તમારું કામ છે ફક્ત એક પણ દિવસ પાડ્યા વગર ધ્યાનમાં બેસવાનું, એકદમ સ્થિરતા લાવવાનું. અંદરથી હલાવવાની 1000 કોશિશ થશે, પણ ધીરે ધીરે કરત કરત નિત અભ્યાસા એમ ધીરે ધીરે તમારી સ્થિરતા આવવી શરૂ થશે. અને એક દિવસ એવો આવશે કે તમે જ કહેશો કે અમારા દેશમાં નિત નિત પૂનમ, કદી અમાસ ના હોય. અંતમાં આ અગોચરની યાત્રામાં કાંઈ પણ મૂંઝવણ હોય તો આપેલા નંબર ઉપર કોઈ પણ સમયે ફોન કરી શકો છો. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તો તમારી અંદર બેઠેલા અલખને મારા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.